કાશ્મીરમાં આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો, પરંતુ ભારત દ્વારા વળતો જવાબ ઈંટના બદલે પથ્થરથી જવાબ દેવામાં આવતા સમગ્ર દેશના નાગરિકોની ગજગજ છાતી ફૂલી રહી છે। ત્યારે અમારી સાથે છે ભાવનગરના પ્રજાજનો। આપણે એમની સાથે જ સીધી વાત કરશું। ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે જે આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેને લઈને પાકિસ્તાનના એવું કહી શકાય કે મૂળિયા હાલી ગયા છે। ત્યારે આપ શું કહેશો? 26 ફેબ્રુઆરીના ભારતીય એરફોર્સ દ્વારા બાલકોટ પર જે હુમલો કરવામાં આવ્યો એ 125 કરોડ હિન્દુસ્તાનીઓની લાગણીનું પ્રતીક છે એમ કહી શકાય। અત્યંત જરૂરી હતું। ત્રાસવાદનો ભોગ આપણે વર્ષોથી બનતા આવ્યા છીએ, પણ પહેલો હુમલો નહીં કરવાની નીતિને હિસાબે એને હિન્દુસ્તાનની કાયરતા સમજવામાં આવતી હતી। વર્તમાન સરકારે એ નીતિને ઉલટાવી અને હિન્દુસ્તાનની લાગણીનો પડઘો પાડ્યો છે અને આતંકવાદીઓને એમની જ ભાષામાં જવાબ આપ્યો છે। એ બદલ દરેક હિન્દુસ્તાની ગર્વ અનુભવે છે। જો કે 12 દિવસ લાગ્યા છે, એમાં પણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિ જરૂરી હતી। અન્ય દેશોને વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરવી જરૂરી હતી, જેથી કરી અને યુદ્ધની સ્થિતિ ન થાય। પણ હવે જ્યારે આતંકવાદને એની જ ભાષામાં જવાબ આપવાનો સમય આવ્યો છે, ત્યારે દરેક દેશવાસીઓ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહે એવી પણ અમારી લાગણી છે। આ દેશની ધીરજ ખૂટી ગઈ છે, ક્ષમાને માનનારો આ દેશ પણ હવે કોઈ પણ સંજોગોએ ક્ષમા પણ આપવા તૈયાર નથી। ત્યારે હું ખાસ કરીને આપને પૂછીશ કે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારત દ્વારા, તે બરોબર છે? જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે? બરાબર આપવામાં આવ્યો છે ભારત તરફથી પાકિસ્તાનને જવાબ। કેમ કે વર્ષોથી આ લોકો હેરાન કરતા હતા આપણે આતંકવાદીઓને સાથ આપીને। એટલે ભારત દેશ તો ક્ષમાનો દેશ છે, ભગવાન રામનો દેશ, કૃષ્ણ ભગવાનનો દેશ છે। એટલે આપણા લોહીની અંદર ક્ષમા છે। દર વખતે આપણે ક્ષમા આપતા હતા, પણ એ લોકોને એની કદર ન થઈ, એટલે ના છૂટકે આપણે પછી આ પગલું ભરવું પડ્યું છે। અને હજી પણ જરૂર લાગે તો વધારે એને જવાબ આપવો પડે ભારતને, તો આપશે ભારત। આપ માની રહ્યા છો ખાસ કરીને કદાચ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, હજી આ લોકો પાકિસ્તાન દ્વારા કોઈ ભારતનો હજી ચાળો કરવામાં આવે તો એને જડબાતોડ જવાબ હજુ આપવો જોઈએ? અને ખાસ કરીને આરપારની લડાઈ જે આતંકવાદીઓને સહકાર પાકિસ્તાન આપે છે એને સદંતર જડમૂળથી નાબૂદ કરે એવો પાઠ શીખવાડવાની પાકિસ્તાનની જરૂર છે। આપણે લોકો માની રહ્યા છે કે કોઈ પણ સંજોગોએ પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ, કોઈ પણ સંજોગોએ। હું આપને ફરી એકવાર સવાલ કરીશ કે જે સ્થિતિ હાલમાં છે, એવું કહી શકાય કે આપણા હુમલા પછી પાકિસ્તાન ઘણી બધી ગભરાઈ ગયું છે અને એવું લાગી રહ્યું છે કે વળતો જવાબ કદાચ તે આપશે, તો ભારત દ્વારા આપ માની રહ્યા છો કે ભારત દ્વારા જો કડક પગલામાં હજુ પગલાં લેવામાં આવે તો તે વ્યાજબી હશે? 100% વ્યાજબી હશે। કેમ કે પાકિસ્તાન સરકાર ઉપર પણ પાકિસ્તાનની જનતાનું અને ત્યાંના કટ્ટરવાદીઓનું દબાણ હોય એટલે એ દુસ્સાહસ કરશે। પણ હિન્દુસ્તાનની પૂરતી તૈયારીઓ છે આ પરિસ્થિતિને પહોંચી વળવા, અને કદાચ પાકિસ્તાન કોઈ છમકલું કરે તો હવે આરપારની લડાઈ કરીને કાયમ માટે આ પ્રશ્નનો નિવેડો લાવી શકવા આપણા ભૂમિદળો, હવાઈ દળ, નેવી સક્ષમ છે। ભાવનગરના પ્રજાજનો માની રહ્યા છે કે જે ભારતની જે આર્મી છે તે સંપૂર્ણ રીતે સક્ષમ છે અને પાકિસ્તાન દ્વારા હવે કોઈ પણ પ્રકારનો ચાળો કરવામાં આવે તો એને હજુ જડબાતોડ જવાબ આપવો જોઈએ। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।